ગુડ મોર્નિંગ ટુ ઓલ. તો આજે સવારનો આપણો જે બધો રૂટીન કાર્યક્રમ છે ભેંસ દોવાનો અને બધાને નીડ પૂરો કરવાનો, એ કામ આપણું બધું થઈ ગયું છે અને આપણે ખેતરમાં આવી ગયા છીએ સુરત દાદાના દર્શન કરવા. થોડું ઝાકળનું પ્રમાણ હતું આજે, એટલે સુરત દાદાને થોડું લેટ થઈ ગયું છે અને એવી આગાહી છે કે હવે એના પછીના જે દિવસોમાં જે છે એ ઝાકળનું પ્રમાણ વધવાનું છે. 4-5 દિવસ ઝાકળનો રાઉન્ડ રહેશે. તો જીરામાં આપણે જે છે સાર્થક જે દવા આવે છે ટાટા કંપનીની, એનો રાઉન્ડ મારી દીધો છે ઝાકળ આવ્યા પહેલાં. તો જોઈએ છીએ આગળ હવે કે સાર્થક દવાનું જે રિઝલ્ટ છે એ આપને કેવું મળે છે અને ઝાકળ કેવી આવે છે આગલા દિવસોમાં. અને જો તમને કોઈને ખબર હોય કે જે સાર્થક દવા છે એનું રિઝલ્ટ કેટલા દિવસ રહે છે તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જાણ કરજો. તો ફરી ઘરેથી નાસ્તો કરી આવી ગયા છે વાડીએ પહોંચીને ખબર પડી કે જવાનું હતું કેનાલેથી લાઈનું ભેગી કરવા, કારણ કે કેનાલ થઈ ગઈ છે બંધ. 2 મહિનાથી આપણી લાઈનો પાથરેલી હતી. આપણે પાણીની થોડીક તંગી હતી વાયમાં, તો કેનાલેથી લાઈનો પાથરેલી હતી, મોટર માંડી હતી કેનાલે. હવે જઈએ છીએ આપણે લાઈનો ભરવા માટે ટ્રેક્ટર લઈને રાજાભાઈ ને મુકેશભાઈની જોડે. લાઈનો થઈ ગઈ છે ભેગી, 8-10 લાઈનો આપણે ભેગી કરી બાંધી દીધી છે અને એને હવે આપણે ચડાવવાના છે ટ્રેક્ટરમાં. તો ટ્રેક્ટર આપણું થોડુંક આગળ પડ્યું છે, તો ટ્રેક્ટર લઈ આવીએ અને ટ્રેક્ટરમાં લાઈનો ચડાવી દઈએ એટલે આપણું કામ થાય પૂરું. વાડીએ પહોંચાડી દઈએ. પછી લાઈનો ચડાવ્યું ખંભે અને થોડું કર્યું વિડીયો શૂટિંગ, કે બધાને એમ જ થાય આ વ્લોગ જ બનાવે છે, કામ તો કંઈ કરતો નથી, એટલે આપણે થોડુંક ઉતારી લીધું શૂટિંગ. તો બપોરે લાઈનો ભેગી કરી વાડીએ ઉતારી ઘરે આવી જમી અને ફરી આપણે નીકળી ગયા છીએ જામજોધપુર જવા માટે. તો જે જામજોધપુર આપણે આજે જઈએ છીએ ફરીવાર, આપણે યાર્ડમાં પણ ગયા હતા તુવેર વેચવા આગલા દિવસે, અને બીજા દિવસે ફરી એકવાર આપણે જામજોધપુર જઈએ છીએ. તો જામજોધપુર શા માટે જઈએ છીએ એના માટે જે છે વિડીયો આગળ જોતા રહ્યો, અને જે બધી વિગત છે આગળની જામજોધપુર શા માટે જઈએ છે એ મળી જશે. તો ફરી એકવાર આપણે યાર્ડમાં આવી ગયા છીએ. જે ટેમ્પાવાળા ભાઈ છે એને કંઈક ઘઉંના થોડાક બાચકા હતા એ ઉતારવાના હતા, તો એ ઉતારી પછી આપણે જે કામ છે ત્યાં જશું. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે જ્યાં આપણે આવવાનું હતું. અહીંયા એક કપાસિયા ખોળનું એક કારખાનું છે, તો ત્યાંથી આપણે ખોળ ભરવાનો હતો. સવારમાં ફોન કરી આપણે ઓર્ડર લખાવી દીધો હતો. તો આપણે અહીંથી જે છે કપાસિયા ખોળ ભેંસો અને ગાયો માટે જે છે એ ભરવાનો છે. તો આપણે પહોંચી ગયા છે જ્યાં ખોળ બને છે. આ નવા બારદાનનો ખોળ છે અને આપણે જે ઓર્ડર છે એ જોડ બારદાનમાં આપણે આપેલો છે, જેમાં થોડો પ્રાઇસમાં ડિફરન્સ હોય છે 30-40 રૂપિયાનો. તો આજે ખોળ બની અને અહીંથી નીકળે છે. એકદમ ગરમા ગરમ અને તાજો ખોળ છે, બહુ સારી રીતે બનાવી રહ્યા છે. અને આપણો ઓર્ડર જે છે જોડ બારદાનમાં આપેલો એ અહીંથી આ ખોળ આપણે ભરવાનો છે ટેમ્પામાં. તો આજનું જે આપણું બધું કામ છે, લાઈનો ભેગી થઈ ગઈ છે, વ્યવસ્થિત મુકાઈ ગઈ છે, ખોળ ભરી આવ્યા છીએ, ખોળ ઉતારી દીધો છે અને વાડીનું બધું કામ પૂરું થઈ ગયું છે. હવે ખાલી એક ભેંસ દોવાની બાકી છે. તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહો.